શહેરના ભરચક એવા ગોત્રી યશ કોમ્પ્લેક્સ સામે વેલ્થ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। શહેરના ગોત્રી યશ કોમ્પ્લેક્સ સામે વેલ્થ સ્ક્વેર બિલ્ડિંગમાં પહેલા માળથી છઠ્ઠા માળ સુધી આગ પ્રસરતા 5 લોકો ફસાયા હતા। જો કે ગભરાયેલી મહિલાએ પહેલા માળેથી છલાંગ લગાવતા માથા અને કમરના ભાગે ઈજા પહોંચી હતી, જેને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। ફાયર બ્રિગેડે આગ અને ધુમાડા વચ્ચે ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આગ લાગતા જ મોટા ભાગના લોકો બિલ્ડિંગમાંથી નીચે દોડી આવ્યા હતા, જેમાં જીવ બચાવવા 2 યુવકોએ પહેલે માળેથી કૂદકો લગાવ્યો હતો। તેવી જ રીતે 49 વર્ષના હિમાંગીબેન સોલંકી પણ ગભરાઈ ગયા હતા અને તેઓએ પહેલા માળેથી છલાંગ લગાવી હતી। જો કે તેઓનો પગ લપસતા તે નીચે પટકાયા હતા, જેમાં તેઓને માથા અને કમરના ભાગે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ગોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા। ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ મેજર કોલ જાહેર કર્યો હતો, જેથી અન્ય ફાયર સ્ટેશનથી પણ ફાયર ફાઇટરો દોડી આવ્યા અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા। ટીમે આગ ઓલવવા સાથે ધુમાડાને હટાવી ધાબા પરના 2 સહિત 4 લોકોને સહી સલામત રેસ્ક્યુ કર્યા હતા। સદનસીબે જાનહાનિ થઈ નથી। ઇલેક્ટ્રિક પેનલ ડક્ટમાં આગ લાગતા છઠ્ઠા માળ સુધી ધુમાડો ફેલાયો હતો। ધુમાડાથી બચતા 2 યુવક બાથરૂમમાં ફસાયા હતા। ધાબા પરના યુવકે જાણ કરી। ફાયર બ્રિગેડના સૂત્રો મુજબ ધાબા પર ફસાયેલા 2 યુવકોએ કહ્યું કે ચોથા અને છઠ્ઠા માળે 2 યુવકો છે, જેથી તપાસ કરતા ચોથા માળે 1 યુવક 20 મિનિટ સુધી ધુમાડાથી બચવા બાથરૂમમાં ભરાઈ ગયા હતા, જેને ધુમાડાથી બચાવી સલામત રીતે નીચે ઉતાર્યા હતા। શહેરના કલાલી વિસ્તારમાં આવેલા જય સંતોષી નગર વોડાના મકાનમાં ગુરુવારે સાંજે આગ લાગતા દોડધામ મચી હતી। અમે ઘટના સ્થળ પર ગયા, પછી નીચે જોઈ તો મોટી આગ હતી, એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમે કંટ્રોલ કરી લીધી અને ટેરેસ સુધી ધુમાડો હતો અને 5 માણસ જેવા હતા, એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢલા છે। મારી શોપ ફર્સ્ટ ફ્લોર પર છે, અમારું દવાખાનું છે, તો થોડી અફરાતફરી થઈ હતી। તો અમને લાગ્યું શું થયું અને એકદમ પાવર કટ જતું રહ્યું હતું। એના પછી અમે જોયું કે બધા નીચે ઉતરે છે, તો અમને કશું થયું કે કશું સિરિયસ છે, પણ અમને નહોતું ખબર કે અહીંયા નીચે આગ લાગી ગઈ છે। તો મેં ઝડપથી, મારી મમ્મી અંદર શોપમાં જ હતી અને મારા બાજુમાં ડૉક્ટર બી હતા, એ પણ ઝડપથી નીચે આવ્યા। તો જોયું કે આગ બહુ પકડાઈ હતી। એના પછી ફાયર બ્રિગેડને થોડું કોલ કરવામાં થોડી લેટ થઈ ગયું હતું, પણ અહીંયાથી એક બેન પર કૂદી પડ્યા હતા, તો એમને પણ ખાસી ઇન્જરીઝ થઈ છે।